જે યોગની સૌથી વ્યાવહારિક વ્યાખ્યા આપે છે, કર્મમાં કુશળતા. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે આપણે બીજા અધ્યાયના 49મા શ્લોકમાં જોયું કે બુદ્ધિયોગની સરખામણીમાં ફળની આશા રાખીને કરવામાં આવતું સકામ કર્મ અત્યંત ઉતરતું છે અને ફળની ઈચ્છા રાખનારા લોકો કૃપણ, દીન છે. આજે આપણે જોઈશું અધ્યાય 2, શ્લોક 50, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ સમજાવે છે કે સમત્વ બુદ્ધિથી યુક્ત મનુષ્ય આ સંસારમાં કેવી રીતે જીવે છે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. બુદ્ધિયુક્તો જહાતિહ ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માદ્યોગાય યુજ્યસ્વ યોગઃ કર્મસુ કૌશલમ 50. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, સમત્વ બુદ્ધિથી યુક્ત મનુષ્ય આ લોકમાં જ પુણ્ય અને પાપ બંનેનો ત્યાગ કરી દે છે, અર્થાત તેનાથી મુક્ત થઈ જાય છે. તેથી તું યોગમાં જોડાઈ જા, કારણ કે કર્મોમાં કુશળતા, કર્મ કરવાની વિશેષ રીત એ જ યોગ છે. 3 અને 4. પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. બુદ્ધિથી યુક્ત મનુષ્ય આ લોકમાં શેનો ત્યાગ કરે છે? જવાબ. ઉભે સુકૃત દુષ્કૃતે, પુણ્ય અને પાપ બંનેનો. 2. ભગવાને શેમાં જોડાવાનું કહ્યું છે? જવાબ. તસ્માદ્યોગાય યુજ્યસ્વ, તેથી તું યોગમાં જોડાઈ જા. 3. યોગની વ્યાખ્યા આ શ્લોકમાં શું આપી છે? જવાબ. યોગઃ કર્મસુ કૌશલમ, કર્મોમાં કુશળતા એ જ યોગ છે. 4. જહાતિહ એટલે શું? જવાબ. આ સંસારમાં જ છોડી દે છે. 5. પુણ્યનો ત્યાગ કરવો એટલે શું? જવાબ. પુણ્યના બદલામાં મળનારા સ્વર્ગાદી ભૌતિક સુખોની આસક્તિ છોડવી. 6. કર્મોમાં કુશળતા એટલે શું? જવાબ. કર્મ એ રીતે કરવું કે તે આપણને બંધનમાં ન નાખે. 7. પાપ પુણ્યથી મુક્તિ ક્યારે મળે? જવાબ. જ્યારે મનુષ્ય ફળની આશા વગર સમત્વ બુદ્ધિથી કર્મ કરે ત્યારે. 8. યુજ્યસ્વનો અર્થ શું થાય? જવાબ. તૈયાર થા અથવા જોડાઈ જા. 9. આ શ્લોક આપણને શું બનવા પ્રેરે છે? જવાબ. કર્મયોગી અને કુશળ કાર્યકર્તા. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ. બીજા અધ્યાયનો 50મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. પાપ પુણ્યના બંધનથી મુક્તિ, ફ્રીડમ ફ્રોમ ડ્યુઆલિટીઝ. આપણે સામાન્ય રીતે પાપથી ડરીએ છીએ અને પુણ્યની લાલચ રાખીએ છીએ, પણ આ બંને આપણને સંસારના ચક્રમાં બાંધી રાખે છે. પાપ લોખંડની સાંકળ છે તો પુણ્ય સોનાની. ભગવાન કહે છે કે બુદ્ધિશાળી માણસ આ બંનેથી ઉપર ઉઠી જાય છે. જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે એવા ભાવથી કર્મ કરીએ કે તેનું કોઈ વળતર મેળવવાની ઈચ્છા ન હોય. જ્યારે કર્તાભાવ છૂટી જાય છે ત્યારે કર્મ આપણને બાંધતું નથી. 2. કર્મમાં કુશળતા, એફિશિયન્સી ઇન એક્શન. ઘણા લોકો માને છે કે આધ્યાત્મિકતા એટલે કામ છોડી દેવું, પણ અહીં ભગવાન કહે છે યોગઃ કર્મસુ કૌશલમ. કામને એવી રીતે કરવું કે તેમાં કોઈ ભૂલ ન હોય અને સાથે સાથે મન પણ શાંત રહે, એ જ સાચી કુશળતા છે. જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે આપણા વ્યવસાય કે ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીએ, પણ તે પ્રદર્શન પાછળ અહંકાર નહીં પણ યોગનો ભાવ હોય. 3. જીવન જીવવાની કળા, આર્ટ ઓફ લિવિંગ. યોગ એ માત્ર આસનો નથી, પણ જીવન જીવવાની એક પદ્ધતિ છે. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ વિચલિત થયા વગર પોતાનું કર્તવ્ય નિભાવી જવું એ મોટામાં મોટું કૌશલ્ય છે. જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે પરમાત્મા સાથે જોડાઈને બુદ્ધિયુક્ત થઈને કામ કરીએ. જે રીતે પાણીમાં રહેવા છતાં કમળ ભીંજાતું નથી, તેમ સંસારમાં રહીને કર્મો કરવા છતાં તેના લેપથી બચવું એ જ ગીતાનો સંદેશ છે. નિષ્કર્ષ. ટૂંકમાં. 1. પાપ અને પુણ્યના માનસિક બોજમાંથી મુક્ત થઈને નિર્મળ ભાવે કર્મ કરો. 2. તમારી કાર્યશક્તિને યોગ સાથે જોડો, જેથી તે સમાજ અને તમારા પોતાના કલ્યાણ માટે વપરાય. 3. ફળની આસક્તિ વગર પૂરી એકાગ્રતાથી કામ કરવું એ જ શ્રેષ્ઠ કુશળતા છે. મિત્રો, આજે આપણે જોયું કે કર્મોમાં કુશળતા એ જ સાચો યોગ છે. હવે પછીના શ્લોકમાં ભગવાન સમજાવશે કે આ બુદ્ધિયોગથી યુક્ત મનુષ્યો કેવા પરમપદને પામે છે અને કેવી રીતે જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્ત થાય છે. ડિજિટલ કી સાથે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.